જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો મારી ચેનલ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી બ્લોગ્સ, તો એમાં આપણું તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે હું તમને એવો એક ટોપિક લેવાની છું કે એ ટોપિક એવો છે કે હું વિડીયો એડિટિંગ કઈ એપમાં કરું છું એ તમારા જે જાણવું હોય તો વિડીયો મારો છેક સુધી જોજો। અને મેં તો પહેલાં યુટ્યુબનું સ્ટાર્ટિંગ કર્યું એટલે પહેલાં મને તો એડિટિંગ વિશે માહિતી જ નહોતી કે એડિટિંગ કઈ રીતે કરાય, કેવી રીતે કરાય એ મને કાંઈ આવડતું નહોતું। અને પછી મારા હસબન્ડ છે ને ફ્રેન્ડ છે એટલે કે એને મને શીખાયું કે આમાં આપણે એડિટિંગ કરાય, બહુ સરસ રિઝલ્ટ છે, બહુ સારી બધી એપ આવે છે અને ઇફેક્ટો બધી સારી આવે છે ને વોલ્યુમ બધા સારા છે। એ રીતના પછી મને થોડી જાણકારી મળી અને એમાં જો મેં એડિટિંગ કરવાનું ચાલુ કર્યું તો મારો 2 થી 3 ચોથો વિડીયો તો વાયરલ થઈ ગયો। એટલે તમે પણ કોઈ પણ જો આ એપમાં વિડીયો એડિટિંગ કરશો ને તો તમારો વિડીયો વાયરલ થશે ને જરૂરથી જો ચેનલ મોનિટાઇઝર થવાની બાકી હશે ને તો ચેનલ મોનિટાઇઝ થઈ જશે। અને જેની ચેનલનો હજી $100 નહીં બન્યા હોય તો ઝડપથી એટલે કે ચપટી વગાડતા $100 બની જશે। તો આજે હું તમને એ એપ વિશે બતાવવા માગું છું। તો સૌથી પહેલાં તો મેં 2 ચેનલ ચાલુ કરી હતી। પહેલાં તો એક ફેમિલી બ્લોગની અને એક રેસીપીની કરી હતી। એટલે બેયમાંથી હું એવી રીતના વિડીયો એડિટિંગ કરતી હતી, આ એપમાંથી જ કરતી હતી। તો એ એપ એવી છે કે તમને બધાને આવડી જાય। એટલે મને તો એક દિવસમાં જ આવડી ગયું છે। જે થોડું ભણેલા હોય એને એવું થતું હોય કે મને બહુ ઇંગ્લિશ ફાવતું નથી અને આપણા ગુજરાતી લોકો છે ને આ વસ્તુમાં બહુ પાછળ છે, એટલે એને બધાને ઓછું ફાવતું હોય છે। એટલે તમે આ મોબાઈલમાંથી પણ એડિટિંગ કરી શકો છો અને લેપટોપમાંથી પણ એડિટિંગ કરી શકો છો। હું રેગ્યુલર મોબાઈલમાંથી કરું છું અને અપલોડિંગ છે ને હું લેપટોપમાંથી કરું છું અને વિડીયો બનાવું છું હું આપણે મોબાઈલમાંથી બનાવું છું। તો તમારે બધાને આ એપ જાણવી છે કઈ છે તો વિડીયો મારો જોજો। અને બસ આવી રીતના થંબનેલનું પણ અમે તમને જણાવશું કે હું થંબનેલ પણ મસ્ત બનાવું છું અને કઈ એપમાંથી થંબનેલ બનાવું છું એ પણ હું તમને જણાવીશ। તો આજે હું તમને બતાવવાની છું, મારો વિડીયો છે ને વાયરલ થયો, મારી ચેનલ 2 મહિનામાં મોનિટાઈઝ થઈ હતી, એટલે કે ઝડપથી મોનિટાઈઝ થઈ ગઈ હતી મારી ચેનલ। એટલે બસ હું તમને એ જણાવવા માગું છું, એટલે કે VN નામનો આપણે સોફ્ટવેર છે, VN નામનો સોફ્ટવેર છે, એમાં તમે ઝડપથી કરી શકો, આપણે એડિટિંગ પણ ઝડપથી થઈ શકે અને ઝડપથી તમારો વિડીયો પણ વાયરલ થશે। કેમ કે બહુ બધા સરસથી એમાં ઇફેક્ટ આવે છે, બહુ બધા સરસથી એમાં ઇમોજી આપણે જેવી રીતના લખાણ કરવું હોય તે લખાણ આવે છે। કેમ કે કોઈ આપણે સબસ્ક્રાઇબ લખવું હોય, બેલ આઇકનનું લખવું હોય તે આવી શકે, બધી વસ્તુ એમાં રેગ્યુલર આવી શકે છે। તો તમે એમાં છે ને VNમાં વિડીયો એડિટિંગ કરજો ને તમને બહુ સરસથી વિડીયો એડિટિંગ થશે અને રિઝલ્ટ પણ બહુ સરસ મળશે। મેં તો રેગ્યુલર હું બધા એમ કે તમે ઓલી એપમાં કરો, ઓલી એપમાં કરો, ઓલી એપમાં કરો, પણ મને બધું અઘરું લાગ્યું છે। મને આ VN છે ને એ એકદમ સરળ અને એકદમ સરસ લાગ્યું છે અને ચટકી વગાડતા જ તમારો વિડીયો વાયરલ થાય। જો આ VN આપણે એપમાં તમે કરશો ને તો બસ આવી રીતના મેં તો ઘણા એપમાંથી ટ્રાય મારી છે, પણ મને તો સહેલો અને સરસ અને તમારો વિડીયો પણ સરસથી થાય બને અને તમારો વિડીયોની ક્લિયરિટી પણ સરસ થઈ શકે। ભલે તમારો મોબાઈલ સાદો હોય પણ તમારા VNમાં જઈને તમે વિડીયો એડિટિંગ કરશો ને તો તમારી ક્લિયરિટી સરસ થાય, તમારે જે રીતની કરવી છે ને એ રીતની તમારી ક્લિયરિટી થાય। તો એનું નામ છે VN સોફ્ટવેર છે। તો VNનો બધા ઉપયોગ કરજો, હું તો VNનો કરું જ છું ઓલરેડી। એટલે VN કરવાથી જો હું અત્યારે અહીંયા પહોંચી છું, મારો 2 મહિનામાં મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી અને આપણે પેમેન્ટ આવતું પણ થઈ ગયું છે। બસ જો આ VN કર્યા, VNના સાથ સહકારથી, એટલે હું તો એમ જ કહું છું કે તમે VNમાંથી કરજો। અને જેને મને આ શીખવ્યું છે એડિટિંગ એ ભાઈને પણ હું થેન્ક્સ કહેવા માગું છું, VNને પણ થેન્ક્સ કહેવા માગું છું, કેમ કે મને તો યુટ્યુબ વિશે કંઈ માહિતી જ નહોતી। યુટ્યુબ વિશે શું, મને તો એમ થાય તો બધા મારા હસબન્ડે કીધું આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે, પણ મને યુટ્યુબમાં વિડીયો એડિટિંગ કેમ કરવું, એડિટિંગ વસ્તુની જ ખબર નહોતી કે કેમ કરવું છે અને કેમ થંબનેલ બનાવાય, કેમ એડિટિંગ થાય અને કેમ અપલોડિંગ થાય એ મને એના વિશે કાંઈ માહિતી નહોતી। પણ એ એક મારા હસબન્ડના ફ્રેન્ડ છે ને બધું મને થંબનેલ બનાવતા શીખવ્યું, મને એડિટિંગ કરતા શીખવ્યું અને મને અપલોડિંગ કરતા શીખવ્યું। એટલે એ મારા માટે તો યુટ્યુબ માટે મારા માટે તો ભગવાન કહેવાય, કેમ કે જેને શીખવ્યું હોય ને આપણા ગુરુ કહેવાય છે। અત્યારે પછી થોડું નોલેજ આપણે એમાં અંદર જેમ જઈએ ને એમ આવડતું જાય। આપણે નથી ભણતા હોય તો આપણે જેમ અંદર આપણે ઊંડા ઉતરીએ એમ આપણે નોલેજ થોડું મળતું જાય, એમ મને પછી થોડું મળતું રહ્યું છે ને એમ થોડું શીખતી ગઈ છું। બાકી જેને પગથિયું ચડાવ્યું હોય ને એ મારા માટે ભગવાન છે। અને યુટ્યુબમાં હું જો આગળ વધી છું ને
તો એના થકી જ વધી છું. મને ખૂબ પ્રયત્ન 3 થી 4 મહિના મારી પાછળ ખૂબ પ્રયત્ન કર્યો છે એને, અને મને શીખાયું છે. બાકી મને મોબાઈલમાં વિશે તો બસ આપણે એક વોટ્સઅપ વાપરતા હોય, અને બસ હું તો એક વોટ્સઅપ જ યુઝ કરતી, નો ઇન્સ્ટા નો ફેસબુક એવું બધું કાંઈ અમે યુઝ જ ન કરતી. એટલે મને મોબાઈલ વિશે માહિતી નહોતી, સોશિયલ મીડિયા વિશે મને માહિતી નહોતી. બસ એટલે આ VNના હિસાબે હું એડિટિંગ સારું કરી શકું છું, વિડીયો અપલોડિંગ સરસ થાય છે અને એકદમ સરસ રિઝલ્ટ આવે છે. તો તમે આવી રીતના વિડીયો બનાવજો, વિડીયો અપલોડિંગ કરજો, એટલે તમારી ચેનલ યુટ્યુબ ચેનલ હવે હશે, કેમ કે ઘણા બધા લોકો હવે યુટ્યુબ ચેનલ બનાવી રહ્યા છે. તો તમારી ચેનલ હશે ને તો ચપટીમાં ગ્રો થાય, કેમ કે ગ્રો ચેનલ થાય તો જ તમારું પેમેન્ટ આવે, પેમેન્ટ આવે ડોલર બને, અને ડોલર બને તો જ તમારું પેમેન્ટ આવે. કેમ કે હાર્ડ છે યુટ્યુબ વર્ક છે ને, બહુ હાર્ડ છે. જો એમાં તો એક તો તમારે શૂટિંગ કરવું, વિડીયો ઉતારવું, એ હાર્ડ કહેવાય. એક તો કન્ટેન્ટ ગોતવું, એ પણ હાર્ડ કહેવાય. એક થંબનેલ બનાવવું, એ પણ હાર્ડ કહેવાય. વિડીયો એડિટિંગ કરવો, એ પણ હાર્ડ કહેવાય. અને વિડીયો અપલોડિંગ કરવું, એ પણ હાર્ડ કહેવાય. અને પછી જો તમને વ્યૂ ન આવે તો તમારો જીવ બળે. એના કરતાં આપણે પહેલેથી જ પગથિયું સારી રીતના ચડીએ કે કઈ સોફ્ટવેર સારો છે. થંબનેલનો પણ હું તમને કહીશ કે હું થંબનેલ શેમાં બનાવું છું. હું વિડીયો એડિટિંગ તો VNમાંથી જ કરું છું, પણ થંબનેલ શેમાં બનાવું છું એ પણ હું તમને કહીશ. તો તમે બસ આ માહિતી તમને કેવી લાગી એ મને જરૂરથી કહેજો. આવા નવા વિડીયો મારા જોઈ લેજો મારી ચેનલમાં. મારી ચેનલ તો ફેમિલી બ્લોગની છે, પણ આ જે મારા ક્રિએટર યુટ્યુબ ક્રિએટર છે, જે હું તો હજી નાની યુટ્યુબર છું, બહુ મોટી યુટ્યુબર નથી, અને બસ તમારા સાથ સહકારથી કંઈક મોટા યુટ્યુબર થાવું. પણ આ બધા મારી આ પ્રગતિ છે ને 1 વર્ષની છે. 1 વર્ષમાં મેં આટલી પ્રગતિ કરી છે. અને જો તમારે નાના મારાથી કોઈ નાના ક્રિએટર હોય, હું તો એમ જ કહું, ઘણા નથી કહેતા, મેં ઘણાને પૂછ્યું છે કે તમે વિડીયો એડિટિંગ શેમાં કરો છો, તો ખોટું કહે કે આમાં કરું ને આમાં કરું, એમાં તો થતું જ ના હોય. પણ હું કોઈને ખોટી સલાહ નથી આપતી, હું તો એમ જ કહું છું કે હું VNમાં કરું છું. એટલે તમે બધા જરૂરથી છે ને એમાં બનાવજો, અને સરસથી પણ બનશે છે. મને તો અનુભવ છે, અને હું તમને પણ કહેવા માંગુ છું, સરસથી બનશે. એટલે બસ નવા વિડીયો તમે બનાવતા રહેજો, જે મારા ક્રિએટર છે ને એના માટે. અને યુટ્યુબ ચેનલ ચાલુ કરીને આપણા માટે બહુ છે, કેમ કે મને એવું હતું કે મારા રૂટિન કાર્ય આપણે શેર કરીએ સોશિયલ મીડિયામાં, અને આપણે આમ કંઈક ઘરે બેઠા આપણે એક્ટિવ રહીએ, એટલા માટે અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. ઘરે બેઠા ગૃહિણીને શું ઘરનું કામ હોય ને બીજું શું હોય, અને આપણું ઘરનું બધું રૂટિન કાર્ય હોય. સાસુઓની કોમેડી કરીએ, પછી કંઈક મા દીકરીની કોમેડી કરીએ, ક્યારેક કપલ કોમેડી કરીએ, ક્યારેક કોમેડી વિડીયો બનાવીને બસ અમારું ફેમિલી રૂટિન કાર્ય હોય. તો એવી રીતના એડિટિંગ કરીએ છીએ. પછી સોંગ સરસથી નાખવાના આવે છે, આપણને સોંગ ઇફેક્ટું સરસ આપે છે, અને સરસથી આપણે ફનીના કોમેડીના એ બધી સરસથી આપણને મ્યુઝિક પણ આપે છે. VN છે ને એ મ્યુઝિક નો કોપીરાઇટ આપે છે. એટલે સરસથી તમે એમાં વિડીયો એડિટિંગ કરજો, બહુ સરસ બનશે. બસ મારે તમને આટલું જ કહેવું હતું. મારો વિડીયો કેવો લાગ્યો છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. છેક સુધી જોયો હોય તો ધન્યવાદ, આભાર. ચાલો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો. ચાલો આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બધાને બાય બાય.